હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? માય સેલ્ફ સંદીપ અજોડિયા, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1 પરના અમુક ક્વેશ્ચન જોયા હતા. તેમાં જ આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં 4 સમીકરણ આપેલા છે આ રીતના. એક આપેલું છે a સબસેટ b, બીજું a માઇનસ b ઇઝ ઇક્વલ્સ ટુ 5, ત્રીજું a યોગ b ઇઝ ઇક્વલ્સ ટુ b અને a છેદ b ઇઝ ઇક્વલ્સ ટુ e. હવે જો આ વસ્તુ તમારે લખવી કઈ રીતે હું તમને થોડુંક પહેલાં સમજાવી દઉં, પરંતુ એથી અગત્યનું છે ખાલી આને સમજવાનું છે. આવું પૂછાય બહુ ઓછું, MCQમાં જ પૂછાશે. ચલો, આ ચારેય ક્યારે સરખા થાય? સરખા આપેલા જ છે એવું સાબિત કરવાનું છે, સમકક્ષ છે. એ બીનો ઉપગણ છે તો આપણે એની વેન આકૃતિ દોરીએ, અથવા તો કોઈ બે ગણ એવા લઈએ કે જેથી એ બીનો ઉપગણ થાય. ચલો, એક ગણ હું લઉં 1 2, બીજો ગણ 1 2 3, 1 2 3. હવે જુઓ, a માઇનસ બી મેળવો. a માઇનસ બી હંમેશા 5 જ આવે, કારણ કે તમે સ્વાભાવિક છે સમજી શકો નોર્મલી કે એ ઉપગણ બી એટલે બીમાં જે છે એ તમામ ઘટકો આવી ગયા હોય, એના તમામ ઘટકો બીમાં હોય. તો હવે એમાંથી બીના ઘટકો બાદ કરી દેવાના તો કંઈ બાકી નહીં રહે, 5 જ આવશે. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ a માઇનસ બી 5 જ થશે. હવે a યોગ b ઇક્વલ્સ ટુ b સાબિત કરવા માટે જુઓ, વેન આકૃતિ દોરીએ. આ રીતે વેન આકૃતિ દોરજો. એ બીનો ઉપગણ થવો જોઈએ, એટલે એના તમામ ઘટકો બીમાં આવી જવા જોઈએ. તો અહીંયા આ ઘટક છે b અને એના તમામ સભ્ય બીમાં છે, આ એ છે. દેખાય છે? હવે જુઓ, બંનેનો યોગ કરો. a યોગ b, a યોગ b એટલે ભેગું કરી દેવાનું. બધું ભેગું કરશો તો પણ કયો ગણ આવશે? b ગણ જ આવશે. અને a છેદ b, a છેદ b, a છેદ b એટલે કોમન. તો આ બંનેમાં કોમન કોણ થાય? કોમન કયો એરિયો થાય? તો કે a. આ વસ્તુ સમજવાની જ છે, સિમ્પલ. ખ્યાલ આવે છે? ને બીજી વસ્તુ કે જો તમારે ગણતરીમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો. પહેલાં આપણે આ વિધાન જોઈએ, a માઇનસ બી. a માઇનસ બીને આ રીતે લખાય, x એમાં છે અને x બીમાં નથી. એવો x લેવાનો જે માત્ર એમાં જ હોય. આને શું લખાય? x એમાં છે અને x બીમાં નથી. પરંતુ a સબસેટ b, એના બધા સભ્યો શેમાં છે? બીમાં છે. એના બધા સભ્યો બીમાં છે. જો બીમાં x ન હોય તો હવે એમાં પણ નથી હોવાનો, માટે a માઇનસ બી બરાબર શું થશે? a માઇનસ બી બરાબર 5. બીજી વસ્તુ, a યોગ બીનો આન્સર મેળવીએ. a યોગ બીનો આન્સર, આ વસ્તુ તો વિચારવાની જ છે, વન લાઇનર આન્સર છે. a યોગ b, તો અહીંયા a સબસેટ b આપ્યું છે, a સબસેટ b. તો સૌથી મોટો ગણ કોણ? b. મોટો ગણ b અને એની અંદર a ગણ સમાઈ ગયો છે, અહીંયા એક્સપ્લેન કર્યું. તો બંનેને ભેગું કરશો તો શું બનશે? b જ બનશે. આમાં કારણ આટલું જ આવશે કે a સબસેટ b. અને ત્રીજું વિધાન a છેદ b, આમાં પણ કારણ આ જ આવશે કે a સબસેટ b. કોમન વસ્તુ વિચારવાની છે કે a અને b આ બંનેમાં કોમન કોણ હોય? તો કે ગણ a હોય. આ દેખાય છે? ખ્યાલ આવ્યો? પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5, જો a સબસેટ b, તો સાબિત કરો કે c માઇનસ b સબસેટ c માઇનસ a. હવે એક વસ્તુ, a સબસેટ b હોય ને તો આને આ રીતે લખાય. તમે ધારો કે x બિલોંગ્સ ટુ, તમને કોઈ એમ સાબિત કરવાનું કે a સબસેટ b સાબિત કરો. 3 વસ્તુ ધ્યાનમાં રાખજો. તમને આવું સાબિત કરવાનું કહીએ કે a સબસેટ b સાબિત કરો તો તમારે આ રીતે સાબિત કરવાનું. x બિલોંગ્સ ટુ a ધારી લેવાનું, અને લાસ્ટમાં જો x બિલોંગ્સ ટુ b આવી જાય, આ ઇમ્પ્લાઇઝની સાઇન છે, ગાણિતીય તર્કમાં આવશે.
એક્સ બિલોંગ્સ ટુ એ પરથી એક્સ બિલોંગ્સ ટુ બી આવી જાય એટલે અહીંયા તમે ધાર્યું હતું એક્સ બિલોંગ્સ ટુ એ અને એના ઉપરથી એક્સ બિલોંગ્સ ટુ બી આવી ગયું તો તમે સાબિત કરી દીધું એ સબસેટ બી. બી સબસેટ એ સાબિત કરવું છે તો તમારે એક્સ બિલોંગ્સ ટુ બી ધારવાના અને સાબિતી આપતા આપતા શું લાવી દેવાનું એક્સ બિલોંગ્સ ટુ એ. તો આ સાબિત થઈ ગયું બી સબસેટ એ. અને એ બરાબર બી સાબિત કરવું છે. એ બરાબર બી એટલે શું ખબર? એ સબસેટ બી અને બી સબસેટ એ. વિચારો એના બધા સભ્યો બીમાં અને બીના બધા સભ્ય એમાં. આવું ક્યારે પોસિબલ બને? બંને ગણ સરખા હોય ત્યારે. એના બધા સભ્ય બીમાં બીના બધા સભ્ય એમાં. આવું ક્યારે પોસિબલ બને? બંને સરખા હોય ત્યારે. જો એ બરાબર બી સાબિત કરવાનું કહે તો આ બંને સાબિત કરવા પડે. તમને આવું સાબિત કરવાનું કહે પી બરાબર ક્યુ તો તમારે બે વસ્તુ સાબિત કરવાની પી સબસેટ ક્યુ અને ક્યુ સબસેટ પી એટલે આ ઓટોમેટિક સાબિત થઈ જાય. ચલો એ સબસેટ બી સાબિત કરવા શું કરવાનું? એક્સ બિલોંગ્સ ટુ એ લઈ લેવાનું અને એક્સ બિલોંગ્સ ટુ બી લાવી દેવાનું. ખ્યાલ આવ્યો? આ સાબિત કરવા આ પ્રોસેસ કરવાની, બી સબસેટ એ સાબિત કરવા આ પ્રોસેસ ને સમાન સાબિત કરવા બંને પ્રોસેસ કરવાની. આ ત્રણ વસ્તુ પરના જ હવે આપણે પ્રશ્ન બાકી છે. ઓકે, તો જોઈએ આગળ આ પ્રશ્ન. આપણે આ પ્રશ્નમાં આપણે સી માઇનસ બી સબસેટ આનો સબસેટ છે એવું બતાવવાનું છે. તો આપણે અહીંથી શરૂઆત કરીએ. જુઓ એ સબસેટ બીમાં એથી શરૂઆત કરતા હતા તો અહીંથી શરૂઆત કરીએ. ચલો એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી. એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી. હવે આનો અર્થ લખો. આનો અર્થ શું થાય? આનો અર્થ એક્સ એ સીમાં છે અને એક્સ એ શેમાં નથી? બીમાં. મેં શું કીધું? એ સબસેટ બી કઈ રીતે સાબિત થાય? એક્સ બિલોંગ્સ ટુ એ થી શરૂઆત કરવાની, એક્સ બિલોંગ્સ ટુ બી લાવી દેવાનું. એવી જ રીતે સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ સાબિત કરવું છે તો સી માઇનસ બીથી શરૂઆત કરવાની અને સી માઇનસ એ લાવી દેવાનું. તો એક્સ મેં સી માઇનસ બીમાં લીધો. હવે હું સાબિત કરીશ કે એક્સ એ સી માઇનસ એમાં હોય. મેં આનો અર્થ લખ્યો. એક્સ એ સીમાં હોય અને શેમાં ન હોય? બીમાં ન હોય, કારણ કે માઇનસ કર્યું છે એટલે. ચલો હવે જો બીમાં ન હોય તો એમાંય નહીં હોય. એનું કારણ આ એના બધા સભ્ય શેમાં છે? જુઓ એના બધા સભ્ય શેમાં છે? બીમાં. એના ટોટલી સભ્ય બીમાં છે. અહીંયા એમ કહે છે એક્સ બીમાં નથી તો એક્સ એમાં પણ નહીં હોય, કારણ કે એ સબસેટ બી આપેલું છે. તો અહીંયા એક્સ બિલોંગ્સ ટુ સી, એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ બીમાં નથી તો એમાં પણ નહીં હોય. કાઉન્સમાં કારણ લખવાનું એ સબસેટ બી. એના બધા સભ્યો બીમાં છે. હવે એક્સ પોતે બીમાં નથી તો એમાં ક્યાંથી હોવાનું? ચલો હવે આને શું લખાય? એક્સ એ સીમાં છે અને એમાં નથી તો આને લખાય એક્સ બિલોંગ્સ ટુ શું લખાય? સી માઇનસ એ. જો આપણે અહીંથી શરૂઆત કરી હતી ને આ આવી ગયું તો સાબિત થઈ ગયું સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પી ઓફ એ બરાબર P of A is equals to P of B. તો A બરાબર B સાબિત કરો. A બરાબર B સાબિત કરો. આ પ્રશ્ન નંબર 6 છે અને પ્રશ્ન નંબર 7 આ રીતે છે. પ્રશ્ન નંબર 7 કે P of A યોગ B બરાબર P of A યોગ P of B કહી શકાય? કહી શકાય? આવો પ્રશ્ન પૂછ્યો છે. ચલો પ્રશ્ન 6 કરતાં પહેલાં પ્રશ્ન 7 જોઈએ, કારણ કે અમુક વસ્તુ સમજાવવા હું આનો યુઝ કરીશ પ્રશ્ન નંબર 7નો. ચલો આપણે પહેલાં ઉદાહરણથી ટ્રાય કરીએ. જો ઉદાહરણમાં ખોટું પડે તો આપણે સાબિત કરવાની જરૂર નહીં પડે, પણ ઉદાહરણ સાચું પડે તો સાચું છે એમ ન કહી શકાય, પરફેક્ટ સાબિતી આપવી પડે. અહીંયા બે ગણ ધારી લો. એક ગણ 1 2, બીજો ગણ 2 3.
ચલો હવે આના પી ઓફ એ લખો. પી ઓફ એ કઈ રીતે લખાય યાદ છે કે ભૂલી ગયા? આના ઉપગણ લખવાના બધા. આનો પહેલો ઉપગણ 5, પછી 1, પછી 2 અને પછી એ એટલે ગણ પોતે, અથવા ગણમાં 1 2 લખો તો પણ ચાલે, આને ગણમાં પૂરી દેવાના. ચલો પી ઓફ બીમાં પહેલું આવશે 5, પછી 2, પછી 3, પછી ગણ બી આવશે. દેખાય છે? અને એક વસ્તુ જોજો, ઘાત ગણનો સભ્ય ગણનો ઉપગણ હોય. ધારો કે આ જે છે ને ગણમાં 1 ઈ પી ઓફ એનો સભ્ય છે, પણ ગણમાં 1 અહીંથી પી રિમૂવ કરી નાખો તો એનો શું થઈ જાય? ઉપગણ થઈ જાય. ઘાત ગણનો સભ્ય ગણનો ઉપગણ હોય, કારણ કે ઘાત ગણ બને શેનાથી? ઉપગણોથી જ બને. ગણમાં 1 ઘાત ગણનો સભ્ય છે, પી ઓફ એનો સભ્ય છે, પણ એનો તો શું છે? ઉપગણ છે. આ વસ્તુ વિચારજો. ચલો પી ઓફ એ પી ઓફ બી આવી ગયું. હવે એ યોગ બી લખીએ. એ યોગ બી, તો એ યોગ બી શું થશે? એ યોગ બી 1 2 3 1 2 3. ચલો હવે આના ઉપગણો લખીએ. પી ઓફ એ યોગ બી. ચલો પહેલો 5, પછી 1, પછી 2, પછી 3, ગણમાં 1 2, ગણમાં 2 3, ગણમાં 1 3, અને અહીંયા ગણમાં 1 2 3. આ રીતે. ચલો પી ઓફ એ યોગ બી જે આપણી LHS હતી. દેખાય છે? હવે આ બંનેનો યોગ લઈ લઈ. યોગ લઈ લો તો પી ઓફ એ યોગ પી ઓફ બી. ચલો ઘટકો લખો. આમાં ક્યાં ક્યાં ઘટકો આવશે આ વસ્તુમાં? પહેલું તો 5, પછી ગણમાં 1, ગણમાં 2, ગણમાં 3, ગણમાં 1, ગણમાં 2, ગણમાં 3. ઓકે. ચલો પછી એ અને બી. એ અને બી ગણ લખવા હોય તો લખી દેવાનું. હવે જુઓ તો આ બે સેમ છે, આ બંને. હવે આમાં કેટલા સભ્ય થયા વિચારો તો? 1 2 3 4 5 ને 6, અને આની અંદર 8 સભ્ય થયા. કેટલા સભ્ય? 8. ક્યારેય સેમ નહીં થાય. કદાચ સભ્ય સેમ થયા હોય તોય જોવાના, સભ્ય સેમ હોવા જોઈએ. અહીંયા તો સભ્યની સંખ્યા જ સેમ નથી. 5 2 વખત છે, પણ 2 વખત ન લખવાનો હોય. ગણમાં 1, ગણમાં 2, ગણમાં 3, એ અને બી. માટે અહીંયા કહી શકી પી ઓફ એ યોગ બી નોટ ઇક્વલ્સ ટુ પી ઓફ એ યોગ પી ઓફ બી. આ વસ્તુ પોસિબલ થશે નહીં. અને હવે મેં જે તમને કીધું એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘાત ગણનો સભ્ય એટલે પી ઓફ એનો સભ્ય. એનો શું હોય? ઉપગણ હોય. ફરીથી એકવાર, ગણમાં એ પી ઓફ એનો શું થાય? સભ્ય થાય. પણ આ બધા જે છે એ એના શું થાય? ઉપગણ થાય. આ યુઝ આમાં કરશું આપણે. ચલો હવે આપણે સાબિત કરવાનું છે એ બરાબર બી. તો એ બરાબર બી સાબિત કરવા મેં તમને થોડી વાર પહેલાં કીધું, કોઈ પણ બે ગણ સાબિત કરવા આવું સાબિત કરવાનું. એ સબસેટ બી અને બી સબસેટ એ બંને સાબિત થવા જોઈએ. ચલો અહીંયા આપણે લખી શકીએ એ બિલોંગ્સ ટુ પી ઓફ એ. વિચારજો, એ બિલોંગ્સ ટુ પી ઓફ એ. થોડી અલગ મેથડથી સાબિતી આવશે. એ બિલોંગ્સ ટુ પી ઓફ એ. એ પી ઓફ એમાં હોય કે નહીં? અહીંયા જુઓ, એ પી ઓફ એનો સભ્ય છે. જોજો, છે ને સભ્ય. અને જે ઘાતગણનો સભ્ય હોય તે ગણનો શું હોય? ઉપગણ હોય. આ વસ્તુ યાદ રાખજો. હવે એ બિલોંગ્સ ટુ પી ઓફ એ, તો આપણે અહીંયા એમ લખી શકીએ એ બિલોંગ્સ ટુ પી ઓફ એ ઇક્વલ્સ ટુ શું આપેલું છે? પી ઓફ બી આપેલું છે. પી ઓફ એ ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ બી આપેલું છે. ખ્યાલ આવ્યો? હવે એ પી ઓફ બી નો સભ્ય છે. પી ઓફ બી એટલે ઘાતગણ. તો બી નો શું થાય? આ વિધાન 3 વખત બોલ્યો છું. પી ઓફ બી નો સભ્ય હોય તો બી નો શું થાય? ઉપગણ થાય. માટે એ સબસેટ બી. એ સબસેટ બી આવી ગયું. ખ્યાલ આવે છે? પછી હવે આપણે સાબિત કરશું બી સબસેટ એ. તો બી શેમાં હોય? જુઓ, બી શેમાં હોય? બી પી ઓફ બીમાં હશે. પી ઓફ બી નો, બી એ પી ઓફ બી નો સભ્ય હશે. હવે બી એ પી ઓફ બી નો સભ્ય હોય તો પી ઓફ એ નો સભ્ય પણ થશે. કેમ? પી ઓફ એ બરાબર શું આપ્યું છે? પી ઓફ બી આપેલું છે.
હવે આ જે વસ્તુ છે આનો સભ્ય છે પી ઓફ એનો, તો એનો શું થાય? ઉપગણ થાય. તો બી સબસેટ એ. જુઓ બે વસ્તુ સાબિત થઈ ગઈ. અહીં એ સબસેટ બી અને બી સબસેટ એ માટે આપણે લખી શકીએ કે એ બરાબર બી. એના બધા સભ્ય બીમાં, બીના બધા સભ્ય એમાં. આવું ક્યારે પોસિબલ થાય? બંને ગણ સેમ હોય ત્યારે. એટલું કોપી કરી લો અને આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક્સ.